સામાજિક સમરસતાના દ્રષ્ટિકોણને સાકાર કરતા ગુજરાત સરકાર રાજ્યમાં સામાજિક ન્યાય અને અનુસૂચિત જનજાતિનું સશક્તિકરણ સુનિશ્ચિત કરીને તેમના સમુદાયના કલ્યાણ અને ઉત્થાન અને ઉત્કર્ષ માટે અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંલગ્ન બાબતો પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સમરસ છાત્રાલયોથી લઈને વિદેશ અભ્યાસ લોન, ડીબીટી, સ્કોલરશીપથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સુધી રાજ્ય સરકાર શિક્ષણને સામાજિક પરિવર્તનનું સૌથી મોટું સાધન બનાવી રહી છે. રાજ્યમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભોજન, શિષ્યવૃત્તિ અને છાત્રાલય જેવી સુવિધાઓ પૂરી પાડી રહી છે. રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ અને સરકારી છાત્રાલયોમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આવાસ અને ભોજન સહિતની સુવિધાઓ પૂરી પડાઈ રહી છે. સમરસ છાત્રાલય યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. રાજ્ય સરકારના આ તમામ પ્રયાસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એ વિઝનને પૂર્ણ કરી રહ્યા છે. જ્યારે સમાજના છેવાડાના લોકોને ઉજળી તકો પ્રાપ્ત થાય છે, ત્યારે જ સશક્ત ભારતનું નિર્માણ સંભવ બને છે. રાજ્ય સરકારની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલય અને એ સંબંધિત ચાલતી યોજનાઓ પર એક નજર કરીએ તો આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાય. શ્રી જુગતરામ દવે આશ્રમ શાળા યોજના, મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા યોજના, સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફૂડબિલ સહાય પણ મળી રહે છે. અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જિલ્લામાં કાર્યરત સમરસ છાત્રાલયો આજે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઘર સમાન આશ્રય સ્થાન બની ગયા છે. ખાસ કરીને અનુસૂચિત જાતિના યુવક યુવતીઓને અહીં વિના મૂલ્યે રહેવા અને જમવાની આધુનિક અને ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. એક વર્ષથી સમરસ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરું છું. મારી કોલેજ જીએસસી મોડાસા એન્જિનિયરિંગ કોલેજમાં આઈટીમાં ફર્સ્ટ યરમાં છું. હું સરકારશ્રીનો આભાર માનું છું કે તેઓએ અમારા માટે ગવર્મેન્ટ સમરસ કન્યા છાત્રાલય ખોલી છે, જેમાં અમને પૂરતી સુવિધાનો બધો જ લાભ મળી શકે છે. જેમાં અમને સ્વચ્છ રૂમ મળે છે, શાંતિપૂર્વક વાંચવા માટે પુસ્તકાલય મળે છે અને પૌષ્ટિક આહારની પણ વ્યવસ્થા છે. અંતે હું એટલું કહીશ કે સમરસ હોસ્ટેલ એ ઈંટ અને સિમેન્ટથી બનેલી ઇમારત નથી, બાકી તો તે હજારો વ્યક્તિઓના સપનાઓ, આશાઓ અને સફળતાનું પ્રતીક દર્શાવે છે. અહીંયા સમરસ છાત્રાલયમાં એક વર્ષથી રહું છું. મારી કોલેજનું નામ શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ છે. તે અહીંથી 5 કિલોમીટર દૂર છે. ત્યાંથી ભણીને પછી હું આ કેમ્પસમાં આવું છું. અહીંયા છાત્રાલયમાં ભણવાની સારી, રહેવાનું સારું છે, ભોજન સારું છે, બધી સુવિધા સારી છે. હું અહીંયા આવીને વાંચું છું. પછી અહીંયા સારી સગવડ મળે છે. અહીંયા સ્વચ્છતા બી કમ્પ્લીટ રાખવામાં આવે છે, જેથી અમારે સ્વસ્થ કમ્પ્લીટ રહે એના માટે. થેન્ક યુ. હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કારકિર્દીના ઘડતરમાં શિષ્યવૃત્તિ મોટો ભાગ ભજવી રહી છે. ખાસ કરી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણમાં મળી સ્કોલરશીપ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ઇન્જન પૂરું પાડે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજના પર એક નજર કરીએ. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રી એસએસસી શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારની પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ, સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને મુનિ મૈત્રાજ શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ મળી રહી છે. આપણા યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈએ હંમેશા શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણ્યો છે. અને એ આધાર ગણવાના કારણે જ એમણે શિક્ષણ ઉપર, જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષણ ઉપર ખૂબ કામ કર્યું. ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પો અને નિર્ણયો પાર પાડવાનું આયોજનબદ્ધ કામ ઉપાડ્યું છે. અને આ બધી જ શિક્ષણ માટેનું કમિટમેન્ટ અને શિક્ષણમાં જેટલો ને જેટલો વધારે તમને રસ પડે, શિક્ષણ માટે આગળ કેવી રીતે તમે આવો, એના માટે ગુજરાત સરકાર હરમેશ વિચારતી હોય છે અને એ પ્રમાણે કામે કરતા હોય છે.
છોટાઉદેપુર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સ્કોલરશિપ યોજના હેઠળ મળતી આ શિષ્યવૃત્તિથી શિક્ષણમાં એક નવી આશા જાગી છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સરકાર તરફથી સહાયતા મળતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ સહાય તેમના અભ્યાસને આગળ વધારવામાં ખૂબ મદદરૂપ બની રહી છે અને તેઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ધેલવાટ, કાછેલ સહિતના વિવિધ ગામોમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સ્કોલરશિપ યોજના હેઠળ સીધો લાભ મળ્યો છે. આ સહાયના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. એસએફ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. ધોરણ 12માં અભ્યાસ કરું છું. સ્કોલરશિપ શિષ્યવૃત્તિની યોજનાનો લાભ મળ્યો છે. અમારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહીં એટલે હું સરકારની સ્કોલરશિપ યોજનાનો લાભ લીધો છે. એનાથી મને ખૂબ ફાયદો થયો છે અને એના કારણે મારે અભ્યાસમાં પણ સહેલું પડ્યું છે. એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું એસએફ હાઈસ્કૂલમાં અને અમારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહીં એના માટે અમારે સરકારી સ્કોલરશિપ શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે. એનાથી મને ખૂબ ફાયદો થયો છે. અભ્યાસમાં પણ સહેલું થયું છે. એટલા માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉચ્ચ શિક્ષણ પરત્વે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો ઝોક વધી રહ્યો છે ત્યારે આર્થિક સહાયથી ઉચ્ચ કારકિર્દીની તક મળી રહે તે માટે અનેક યોજનાઓ છે. આ યોજનાઓ જોઈએ તો અનુસૂચિત જાતિના એમફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓને મહાનિબંધ માટે સહાય, મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને નીટ જેઈની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ ફી, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાયલોટ તાલીમ માટે લોન સહાય, આઈઆઈએમ, સેપ્ટ, નિફ્ટ, સેપ્ટ, એનએલયુ પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય, ટેલેન્ટ પૂલ યોજના, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ સહાય યોજના એટલે કે SCW11, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આઈટીઆઈ તથા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લોન, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી સફળતાની સીડી ચડી શકે તે માટે ખાસ વિદેશી અભ્યાસ માટે લોન યોજના છે. વિદેશ અભ્યાસ લોન યોજના શું છે અને કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકાય તે જોઈએ તો યોજનાનો હેતુ છે અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવામાં સહાયરૂપ થવું. વિદ્યાર્થીઓને ₹15 લાખ સુધીની લોન માત્ર 4% વ્યાજ દરે આપવામાં આવે છે. નિયમો અને શરતો: અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. સ્નાતક કક્ષાએ 50% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી અને ઉચ્ચ સંશોધન અભ્યાસ માટે પાત્ર. ધોરણ 12 પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે પણ લોન. એક પરિવારના વધુમાં વધુ 2 સભ્યોને લોનનો લાભ. યોજનામાં કોઈ આવક મર્યાદા નહીં. અભ્યાસ પૂર્ણ થયા બાદ 6 મહિનાથી લોનની વસૂલાત. અભ્યાસ બાદ 10 વર્ષમાં ચૂકવણી કરવાની રહેશે. વિદ્યાર્થી જે વિદેશી સંસ્થામાં અભ્યાસ કરે તે સંસ્થા સંબંધિત દેશની સરકારથી માન્ય હોવી જોઈએ. લાભાર્થીએ સદ્ધર જામીનદાર રજૂ કરવાના. વિદ્યાર્થી વિદેશ જવાના 6 મહિનાની અંદર પણ અરજી કરી શકે. ધોરણ 10 બાદ આઈટીઆઈ અથવા પોલિટેકનિક અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને પણ નિર્ધારિત શરતો મુજબ પાત્રતા. વિઝા અને એર ટિકિટ રજૂ કર્યા બાદ જ મંજૂરીની કાર્યવાહી. વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થાય તો લોન પૂર્ણ ભરપાઈ ન થાય ત્યાં સુધી સંપર્કની વિગતો આપવી ફરજિયાત રહેશે. ધોરણ 12 અથવા તેનાથી ઉપરના અભ્યાસક્રમમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ પાત્ર. ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, પીએચડી સહિતના વિવિધ અભ્યાસક્રમો માટે પણ લોન. દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકો હવે સરકારની વિદેશ અભ્યાસ લોન સહાય યોજનાનો લાભ લઈ પોતાના સપનાઓને સાકાર કરી રહ્યા છે. દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં રહેતા ડાભી પરિવારની દીકરી ડાભી શૈલી આશિષ કુમારે પણ સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ મેળવી પોતાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આગળ વધી. શૈલીએ લિટલ ફ્લાવર સ્કૂલમાંથી ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદેશમાં MBBS કરવાનો નિર્ણય લીધો, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન મુશ્કેલ લાગતું હતું. ત્યારબાદ તેમના પિતાએ દાહોદ કલેક્ટર કચેરી ખાતે આવેલી સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કર્યો અને ધોરણ 12 પછી વિદેશમાં ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે મળતી લોન સહાય યોજના અંગે માહિતી મેળવી. આ યોજનામાં અરજી કર્યા બાદ સરકાર તરફથી તેમને 6 વર્ષ માટે અંદાજે ₹15 લાખ લોન સહાય મંજૂર કરવામાં આવી.
આ સહાય મળતા પરિવાર અને શૈલીમાં ખુશીની લાગણી જોવા મળી. ત્યારબાદ શૈલીએ રશિયામાં MBBS અભ્યાસ માટે પ્રવેશ મેળવી પોતાનો અભ્યાસ શરૂ કર્યો. હાલ તેઓ 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી આગળના અભ્યાસ માટે સતત મહેનત કરી રહ્યા છે. 12th આવ્યા પછી મેં નીટ આપી હતી અને નીટ આપ્યા પછી મેં વિચાર કર્યું કે મેં એબ્રોડ જાઉં, એબ્રોડ સ્ટડીઝ કરું. એના માટે મેં પપ્પાને કોન્ટેક્ટ કર્યો કેમ કે અમારી ફાઇનાન્શિયલ સપોર્ટ એટલો નહોતો કે અમે કરી શકીએ. એટલા માટે મેં ફાધર જોડે વાત કરી અને એમને વિદેશ અભ્યાસ યોજના વિશે ખબર હતું તો પપ્પાએ સમાજ કલ્યાણ શાખામાં જઈને એના વિશે કોન્ટેક્ટ કર્યું અને અમને ફૂલ કોર્સ માટે 15 lakhs આપવામાં આવ્યા હતા. અને આજે હું મારી સ્ટડીઝ હમણાં પણ કન્ટિન્યુ છે, મારો 2nd year ચાલે છે અને હું સરકારનો આભાર માનું છું કે એમણે મને આ લોન આપી અને ધન્યવાદ. અને હું મારા ફેમિલી અને મારા આ ડ્રીમ પૂરું કરીશ. પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય મળતા કેનેડા સહિતના વિદેશી દેશોમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન હવે સાકાર બની રહ્યું છે. રાજ્ય સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનો હવે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે, જેને લઈને પરિવારજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. વર્ષ 2025-26 દરમિયાન પાટણ જિલ્લાના 6 વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ માટે આ યોજનાનો લાભ મેળવ્યો. અત્યાર સુધી જિલ્લામાં અંદાજે 90 લાખ રૂપિયાની લોન સહાય આપવામાં આવી. સરકારે એક ખૂબ જ સારી એવી વિદેશ લોન યોજના અમલમાં મૂકી છે અને મારે પણ મારી બેબીને બહાર ભણવા મોકલવાની હતી, પરંતુ મારી આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હતી અને મેં પણ આ યોજના વિશે જાણ્યું, એના વિશે સંશોધન કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ સરકાર 15 લાખ સુધીની વિદેશ માટેની લોન આપે છે. તો મેં પણ એનો લાભ લીધો અને આ યોજનાથી મારે કોઈ પણ ઘરનો ખર્ચો કાઢવો પડ્યો નથી અને સરકારે આપેલી 15 લાખ રૂપિયાની જે આ સહાય યોજના છે એનાથી મારી બેબી અત્યારે કેનેડામાં અભ્યાસ કરી રહી છે. અમારું એક સપનું પૂરું થયું છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો માટે જે આર્થિક મદદ અને સહાય કરે છે એના માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને સરકારશ્રી આવા ઉમદા કાર્ય કરી તો આવા હોશિયાર બાળકો જે આગળ પ્રગતિ કરી શકે, આગળ ભણી શકે અને એનો ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને બીજાને પણ આગળ ગયા પછી એને મદદરૂપ થઈ શકે, સમાજને પણ મદદરૂપ થઈ શકે, બીજાને માહિતી પણ આપી શકે. એટલે સરકારશ્રી, હાલના મુખ્યમંત્રી શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના ભણતરમાં સહાયક બને તેવી યોજનાઓ પર પણ ખાસ અમલમાં મૂકી છે. શાળામાં વિદ્યાર્થીઓને ગણવેશ માટેની સહાય સરકારે અસરકારક રીતે યોજના અમલી બનાવી છે. આ યોજના પર એક નજર કરીએ તો અનુસૂચિત જાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ, સરસ્વતી સાધના યોજના, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય, ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય, ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને લઈ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જેને લઈને યુવાનો માટે આ યોજના ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં અનેક વિદ્યાર્થીઓ આ સહાયતાનો લાભ મેળવી તૈયારી કરી રહ્યા છે. ક્લાસ 1-2ની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે સરકારનો આભાર માનીએ છીએ. સરકારની સહાયથી આજે અમે રાજકોટમાં રહીને શ્રેષ્ઠ ક્લાસીસમાં કોચિંગ મેળવી શકીએ છીએ. સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ, સ્કોલરશિપ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, તેનાથી હું ક્લાસ માટે પ્રેરિત થાઉં છું. મને તેનાથી ફાયદો મળે છે, કારણ કે આજના સમયમાં જે મધ્યમ વર્ગમાંથી આવતો ફેમિલીમાંથી કોઈ યુવાન હોય તે ક્લાસ કરવા માટે એટલો સક્ષમ ના હોય, પણ ગવર્મેન્ટ તેને જે વિવિધ યોજનાઓ દ્વારા જે પ્રોત્સાહિત કરે છે તેનાથી તે ભણી શકે છે અને કોઈ સારી નોકરી મેળવી શકે છે. ગુજરાત સરકાર અને ભારત સરકારની હાલમાં જે અમારા અનુસૂચિત જાતિ માટેની જે યોજનાઓ અવેલેબલ છે એના માટે હું ખાસ આભારી છું. અને મારા માતા પિતાની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે, તો એના માટે હું ગુજરાત સરકાર અને ભારત સરકારની જે યોજના છે એના હું ખૂબ આભારી છું કે જેના થકી હું અત્યારે સારી ગવર્મેન્ટ નોકરી લેવા માટે હું અત્યારે પ્રિપરેશન કરું છું અને હું મારા આર્થિક પગભર થઈ શકું તે માટે હું ગુજરાત સરકાર અને ભારત સરકારી યોજનાનો ખૂબ જ આભારી છું. છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓએ અનુસૂચિત જાતિના યુવાનોના સપનાઓને નવી પાંખો આપી છે. આર્થિક મુશ્કેલીઓની વચ્ચે પણ સરકારી સહાયના બળે આજે આ વર્ગના યુવાનો સરકારી સેવાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન થઈ રહ્યા છે.
આ સફળતા કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ સરકારની યોજનાઓનું સફળ પ્રયાસોનું પરિણામ છે. આજે અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી નોકરીમાં સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાજ્યના અનુસૂચિત જાતિને યોજનાઓના લાભ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાનું આ યોજનાઓના આ મજબૂત ઉદાહરણ છે, જે સમાવેશી વિકાસ અને જીવનની ગુણવત્તા સુધારવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. ગુજરાત સરકાર સપનાની ઉડાન ભરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનો અને યુવતીઓને પ્રોત્સાહન આપતી રહી છે, તો આવાસ અને સ્વરોજગાર માટે આર્થિક મદદની અનુસૂચિત જાતિના પરિવારોની હંમેશા પડખે રહી છે. અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની આ યોજનાઓ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.